તાજેતરમાં એક વાઇફ સ્વેપિંગની ઘટના સામે આવી છે. કહેતા કે પત્નીઓને અદલા બદલી કરવામાં આવી છે, જેની ચર્ચાઓ સમગ્ર સમાજમાં થાય છે. પણ આજે હું એક ઓશોના અનુયાયી સાથે વાતચીત કરતો હતો, તો એને મને અમુક પ્રશ્ન પૂછ્યા જેના જવાબ મારી પાસે નહોતા. એમને પહેલો પ્રશ્ન એવો કીધો કે શા માટે એવું કહેવાય છે કે પત્નીઓની અદલા બદલી? અરે એમ કેમ નથી કહેવાતું કે પતિઓની અદલા બદલી? બીજું મને એવું કીધું કે જ્યારે કોઈ વ્યક્તિ લગ્ન કરે તો એનો અર્થ એવો નથી કે પતિની સંપૂર્ણ માલકીયત એમની પત્ની થઈ ગઈ. કહેતા કે એક વસ્તુ તરીકે એમને અંગીકાર ના કરી શકાય. માલકીયત માત્ર વસ્તુઓ પર થાય, જ્યારે સ્ત્રીને પોતે પણ પોતાની સ્વતંત્રતા છે. એટલે મેં એમને કહ્યું, જો આને આવું જ કરશું ને આવું માનશું તો ભારતીય સંસ્કૃતિનું શું? તો એને એવું કીધું, ભારતીય સંસ્કૃતિનો બદલવાનો સમય આવી ગયો. એટલે મેં કહ્યું, એટલે શું? એમને એવું કીધું કે જ્યારે વ્યક્તિ લગ્ન કરે ત્યારે ઘણીવાર સ્ત્રીની ઈચ્છાની વિરુદ્ધની અંદર પણ પતિ એમનું યૌન શોષણ કરે છે. અરે ત્યારે સમાજ એને અનૈતિક નથી કહેતો, પણ જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સ્વતંત્રતાથી આવા ઘટનાની અંદર પોતે પરોવાય છે તો સમાજ એને અનૈતિકતાનું નામ આપે છે. તો મિત્રો, મારે તમને એ કહેવું છે કે આ પ્રશ્નનો જવાબ આપ સૌ કોમેન્ટની અંદર આપો, એવી આપ સૌને નમ્ર વિનંતી છે. ધન્યવાદ.